મોરબીમાં કેનાલે સર્જી કમઠાણ આખા શહેરમાં કેનાલનું પાણી ફરી વળતા રોડ પર જળબંબાકારની સ્થિતિ। મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ 2 કેનાલ અચાનક ઓવરફ્લો થતા અવની ચોકડી પાસે જાણે વગર વરસાદે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતો માટે છોડવામાં આવેલું લાખો લીટર મૂલ્યવાન પાણી રસ્તાઓ પર વહી ગયું। મચ્છુ 2 ડેમમાંથી ખેડૂતોના આગોતરા વાવેતર માટે પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ તે સીધું રસ્તાઓ પર ફરી વળ્યું। વાહન ચાલકોને ભર ઉનાળે ચોમાસાનો અહેસાસ થયો। આ સર્જાયેલી સ્થિતિ પાછળ ક્યાંક ને ક્યાંક લોકોની બેદરકારી પણ જવાબદાર છે। કેનાલની આસપાસના દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓ દ્વારા કચરો ફેંકવાને કારણે કેનાલ બ્લોક થઈ અને આ જળબંબાકાર સર્જાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સિંચાઈની માંગને પહોંચી વળવા પાણી છોડાયું હતું, પરંતુ એસપી રોડથી રવાપર ચોકડી સુધી ચાલતા રોડના કામને કારણે રસ્તા પર પાણી ભરાતા કેટલાક સ્થાનિકોએ પાણીના નિકાલ માટે સીધા કેનાલની દિવાલમાં જ બાકોરા પાડી દીધા હતા, જેને પગલે કેનાલ ઓવરફ્લો થઈ। હાલ પૂરતું તંત્ર દ્વારા કેનાલમાંથી પાણીનો પ્રવાહ ઘટાડી દેવામાં આવ્યો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી। ઇન્દોરમાં થયેલા જળકાંડ જેવો જ કાંડ અમદાવાદના થલતેજ, ગોતા અને ઘાટલોડિયામાં થવાની શક્યતા। 19 સોસાયટીમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ। થોડા સમય પહેલા ઇન્દોરમાં થયેલા જળકાંડ જેવી સ્થિતિ અમદાવાદના ઘાટલોડિયામાં સર્જાઈ છે। 7 થી વધુ સોસાયટીમાં પીવાના દૂષિત પાણીના કારણે ગોતા અને થલતેજ વિસ્તારમાં 500 થી 600 જેટલા લોકો ઝાડા ઉલટી સહિતની બીમારીઓનો ભોગ બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। 4 દિવસથી સ્થાનિક રહેવાસીઓ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ તંત્રએ ફરિયાદને ગંભીરતાથી ન લેતા સ્થિતિ વકરી હતી। અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા નવનિયુક્ત મેયરના વોર્ડ થલતેજ અને ગોતામાં પીવાના દૂષિત પાણીથી રોગચાળો ફેલાયો છે। બહાર આવતી ફરિયાદો અનુસાર ગોતા વોર્ડના આકાંક્ષા ફ્લેટમાં 700 થી વધુ લોકો 4 દિવસમાં બીમાર પડ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો કરી રહ્યા છે, જ્યારે વંદે માતરમ ફ્લેટના 100 થી વધુ લોકો બીમારીમાં સપડાયા છે। જ્યારે આવી રીતે જ થલતેજ વોર્ડના નવરત્ન એવન્યુ એપાર્ટમેન્ટમાં 200 જેટલા અને વિનાયક બંગલોઝમાં 50 થી વધુ લોકો ઝાડા ઉલટી સહિતની બીમારીનો ભોગ બન્યા છે। રોગચાળો બેકાબુ બનતા લોકોનો આક્રોશ સામે આવ્યો હતો, જેના પગલે મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ઇજનેર વિભાગની ટીમો પણ આવી પહોંચી હતી। પીવાના દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। ઘટના બાદ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા। 19 સોસાયટીમાંથી 21 સેમ્પલ લેવામાં આવ્યા, તો મેયર સહિતના પદાધિકારીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા। બીજી તરફ સ્થિતિ આ હદે વકરી ત્યાં સુધી નવા ચૂંટાયેલા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો કે મ્યુનિસિપલના અધિકારીઓમાંથી કોઈ સ્થળ પર ડોકાયું નહોતું, જેને લઈને લોકોમાં તીવ્ર રોષ વ્યાપ્યો હતો। લોકોનો આક્ષેપ છે કે પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતી હતી, તેમજ પાણી ડહોળું પણ હતું। પહેલા તો સોસાયટીઓએ પોતાની ટાંકીઓ સાફ કરાવી, પરંતુ પ્રશ્નો ઉકેલાયો નહીં, માટે મ્યુનિસિપલ તંત્રને જાણ કરી હતી, પરંતુ મ્યુનિસિપલના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી, જેના કારણે રોગચાળો બેકાબુ બન્યો હતો। અમદાવાદના ગોતા, ઘાટલોડિયા જ નહીં, પરંતુ પૂર્વ વિસ્તારના ધના સુથારની પોળના લોકો પણ ગંદા પાણીથી પરેશાન। આ એક મહિનાથી સમસ્યા પાણીની છે। પાણીની સમસ્યા એવી છે કે સવારે કલાક તો પ્રદૂષણ વાળું આવે અને પછી ચાલુ થાય તો ધીમું ધીમું આવે। પપ્પાને હમણાં અઠવાડિયાથી ઝાડા ઉલટીના કે બહુ થઈ ગયા છે, બહુ જ ઝાડા ઉલટી થઈ ગયા છે। ઘરમાં બધા વારાફરતી બીમાર પડતા રહે છે। માટી, કીડા, સાંપોલિયા, પછી જીવડા બધા કેટલું આવે છે। માટી તો એટલી બધી આવે છે ને, 4-5 જોડ તો ધોળી જ દેવી પડે છે। પાણીનો બહુ જ ઇસ્યુ છે, બહુ જ ખરાબ પાણી આવી રહ્યું છે। અહીંયા કેટલા વર્ષોથી પાણી ખરાબ આવે છે। અહીંયા કમસે અડધો કલાક પાણી એમને જવા દો, દોઢ જ પાણી આવે છે। ગંદા પાણીથી ત્રસ્તા લોકો છે અમદાવાદના ધના સુથારની પોળના લોકો। શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આવેલી ધના સુથારની પોળમાં લોકો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે। દરરોજ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પાણી દુર્ગંધયુક્ત તો હોય જ છે, સાથે જ આ પાણીમાં જીવાતો પણ આવે છે। પાણીમાં ઈયળ, કાનખજૂરા જેવા જંતુઓ પણ આવતા હોવાનો લોકોએ દાવો કર્યો છે। પાણી એટલું ખરાબ આવે છે કે માણસો તો શું, પશુઓ પણ ન પીવે। ગંદા પાણીને લઈ અનેક વખત કોર્પોરેશનને ફરિયાદ કરી છે, છતાં નિકાલ થયો નથી। આ ગંદા પાણીની સમસ્યાને કારણે વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ પણ સતત વધી રહ્યા છે। તંત્ર દ્વારા માત્ર ઉપરછલ્લું વોશઆઉટ કરીને સંતોષ માની લેવાય છે, પરંતુ ગટરની લાઈનો પીવાના પાણીમાં ભળી જવાની આ કાયમી સમસ્યાનો કોઈ નિકાલ કરાતો નથી। તો ઘાટલોડિયામાં અનેક લોકો હોસ્પિટલ ભેગા થયા હોવા છતાં એએમસી તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં છે। જો હજુ પણ તંત્ર જાગે નહીં તો અમદાવાદમાં ઇન્દોર વાળી થતા વાર નહીં લાગે।
પાખંડી આશારામના અમદાવાદના આશ્રમ નજીક વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું. ગેટ પાસે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા વિવાદાસ્પદ અને કરોડોની જમીન પર બનેલા લંપટ આશારામના આશ્રમ પર આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. જમીન પચાવી પાડવા અને ગેરકાયદેસર બાંધકામો કરાયા હોવાથી તંત્ર દ્વારા આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આશારામ આશ્રમના મુખ્ય ગેટ પાસે આવેલો કેટલોક ગેરકાયદેસર અને દબાણપૂર્વક બનાવેલો ભાગ તોડી પાડ્યો હતો. આશ્રમ દ્વારા સરકારી અને કોર્પોરેશનની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને આ બાંધકામ ઊભું કરવામાં આવ્યું હોવાની લાંબા સમયથી ફરિયાદો ઉઠી રહી હતી. તંત્રએ પહેલી સવારથી જ ડિમોલેશનની કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આજે કરવામાં આવેલી આ કામગીરી તો માત્ર એક શરૂઆત છે. આશ્રમ પરિસરમાં સરકારી જમીન પર થયેલા અન્ય મોટા ગેરકાયદેસર શેડ અને પાકા બાંધકામોને હટાવવા માટે આગામી દિવસોમાં તંત્ર દ્વારા એક બહુ મોટું મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. કોર્ટના આદેશ બાદ આશારામ આશ્રમનું ડિમોલેશન કરવામાં આવશે. આમાં ઓલિમ્પિક પહેલા જમીન સંપાદનની કામગીરી તેજ કરી છે. મોટા ભાગની જમીન પર ડિમોલેશન પૂર્ણ થયું છે. તંત્રની કામગીરીને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આદિપુરમાં ખેડૂતોએ પાણી છોડવાની માંગ સાથે વિરોધ કર્યો. નર્મદા કેનાલમાં પાણી છોડવાની ચોક્કસ તારીખ જાહેર કરવાની માંગ સાથે રાપર તાલુકાના ખેડૂતો આજે એકજૂથ થઈ આદિપુર સ્થિત નર્મદા નિગમની કચેરીએ પહોંચ્યા. પાણી આપોના નારા સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે અગાઉ 1 જૂનથી પાણી છોડવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી કેનાલમાં પાણી શરૂ ન થતા ખેતીને અસર થવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતોએ તાત્કાલિક તારીખ જાહેર કરી પાણી છોડવાની માંગ ઉઠાવી છે. 9 વર્ષથી બંધ ટ્રેન શરૂ કરવાની માંગ સાથે બહુચરાજીમાં કોંગ્રેસે કર્યો વિરોધ તો પોલીસે કરી ટીંગાટોળી. વિરોધ પ્રદર્શન, ધરણા, હલ્લાબોલ, પોલીસની સાથે ચકમક અને ઝપાઝપી, બસમાંથી સૂત્રોચ્ચાર, ટીંગાટોળીના દ્રશ્યો બહુચરાજીના છે, જ્યાં બંધ પડેલી ટ્રેનને શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસના નેતાઓ રોડ પર ઉતર્યા હતા. મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં છેલ્લા 9 વર્ષથી બંધ પડેલી પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ આંદોલન ઉગ્ર બને